નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણપણે આપણી જે ચેનલ જે આપણી સિરીઝ ચાલુ કરી હતી સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી દે. વિદ્યાર્થી મિત્રો, આજ મસ્ત મજાના ટોપિક સાથે આપણે પાછા મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે યુઝ ઓફ ફોન્ડ ઓફ શું કીધું કે આજે આપણે જોવાનું છે યુઝ ઓફ ફોન્ડ ઓફ. મતલબ કે આ યુઝ ઓફ ફોન્ડ ઓફ છે શું, ફોન્ડ ઓફ નો યુઝ કઈ રીતના થાય કે જ્યારે પણ કોઈ તમને કામ અથવા તો ક્રિયા કરવાનો શોખ હોય અથવા તો તમે શોખીન છો એવું આપણે કેવું છે. ફોર એક્ઝામ્પલ તરીકે મને પિઝા ખાવાનો શોખ છે, ભાઈ બહુ શોખ છે મને પિઝા ખાવાનો. તો શોખ તમને છે, કોઈ ક્રિયા કરવાનો શોખ છે તો તમે શોખીન છો. એટલે મગનભાઈને તો છે ને ક્રિકેટ રમવાનો શોખ છે, એટલે મગનભાઈને તો છે ને છાપું વાંચવાનો શોખ છે. તો કોઈ ક્રિયા અથવા તો કામ કરવાનો જ્યારે તમને શોખ છે ત્યારે આપણે ફોન્ડ ઓફ નો યુઝ કરશું. ભાઈ જોરદારનો ટોપિક છે, ફર્સ્ટ વાર આપણે આ જોવાનો છે. આપણી આ મતલબ ચેનલમાં ફર્સ્ટ વાર આ ટોપિક લઈને આપણે આવ્યા છીએ. મહત્વનો ટોપિક છે ભાઈ, તો અંત સુધી જોજો, મતલબ બન્યા રહેજો એટલે તમને ફોન્ડ ઓફ નો યુઝ કરતા ઓટોમેટિક આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ ડેફિનેશન છે ફોન્ડ ઓફ ની. ફોન્ડ ઓફ નો મતલબ થાય શોખવું અથવા તો શોખીન, કોઈ ક્રિયા કામ કરવાના શોખીન હોવું. ક્રિયા તમને કામ કરવાનો તમે મતલબ શોખ છે. શું છે? શોખ છે. બહુ મને કાર ચલાવવાનો શોખ છે. જ્યારે કાર ન આવડતી હોય ને ત્યારે બહુ શોખ થાય, પછી આવડી જાય ને પછી ન થાય. જ્યારે કોઈ મતલબ પેલા બહુ શોખ થાય, માની લો કે મને આ નથી આવડતું તો મારે આ શીખવું છે, મને આ શોખ છે, આ કામ કરવાનો શોખ છે. ન આવડતું હોય ને ત્યારે બહુ શોખ થાય, પછી આવડી જાય ત્યારે બહુ શોખ ન થાય. રેડી? તો કોઈ પણ તમને શોખ છે અથવા તો કોઈ કામ કરવાના શોખીન છો ત્યારે ફોન્ડ ઓફ નો યુઝ થશે. જ્યારે આપણે વર્તમાન સમયમાં કેવું છે, ત્યારે પ્રેઝન્ટ સમયમાં, વર્તમાન સમયમાં આપણે કેવું કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુનો શોખ છે, એવું કેવું કે કોઈ વસ્તુનો શોખ છે ત્યારે આપણે અથવા તો કોઈ વસ્તુના શોખીન છીએ ત્યારે આપણે ફોન્ડ ઓફ નો યુઝ કરી શકીએ છીએ. શેનો ફોન્ડ ઓફ નો યુઝ કરી છે? ધ્યાનથી સાંભળજો. હવે વર્તમાન સમયમાં, પ્રેઝન્ટ સમયમાં સબ્જેક્ટ સાથે એમિઝાર, અને એમિઝાર સાથે શું આવશે? ફોન્ડ ઓફ. અને ફોન્ડ ઓફ સાથે શું આવશે? V1 નું આયન એટલે કે V4 અને પછી V ઓબ્જેક્ટ આવશે. આ શું છે? સ્ટ્રક્ચર છે. એનું શું છે? સ્ટ્રક્ચર. ભૂતકાળમાં જોયું તો એમિઝારની સાથે શું આવશે? વોઝ અને વર. કોઈ તમને શોખ હતો, ભૂતકાળમાં તમને કોઈ શોખ હતો, અને ભવિષ્યમાં શું આવશે? વિલ બી. શું આવશે? વિલ બી. આટલું તમને ક્લિયર હોવું જોઈએ. એટલે છે ત્રણ ટેન્સમાં આપણે આનો યુઝ જોઈ શકીએ છીએ. પ્રેઝન્ટ સમયમાં સબ્જેક્ટની બાજુમાં એમિઝારની બાજુમાં ડાયરેક્ટ ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે શું થાય? શોખ હો અથવા તો શોખીન. પછી એની સાથે આઈએનજી વાળું રૂપ, ફરજિયાત આઈએનજી વાળું રૂપ, અને પછી ઓબ્જેક્ટ. ભૂતકાળમાં વોઝ વર, એની સાથે ફોન્ડ ઓફ. રેડી? એની સાથે ફોન્ડ ઓફ, V1 નું આઈએનજી પછી ઓબ્જેક્ટ. ભવિષ્યમાં વિલ બી ની સાથે ફોન્ડ ઓફ, V1 નું આઈએનજી પછી ઓબ્જેક્ટ. તો ખાલી આપણે એક જ જોશું, આ સ્ટાર કરું છું એક જોશું. રેડી? અને હકાર નકાર પ્રશ્ન બધી વાક્ય રચના જોશું, પ્રેક્ટિસ અઢળક કરશું, જેથી કરીને તમને આ ફોન્ડ ઓફ નામનો ટોપિક ઇઝીલી સમજાઈ જાય. અને ભાઈ તમને પણ અત્યારે અંગ્રેજી શીખવાનો શોખ હશે ને ભાઈ? મને અંગ્રેજી શીખવાનો શોખ એટલે ભાઈ પેલું સેન્ટેન્સ જ બનાવવું છે. શું છે? તો કે મને અંગ્રેજી શીખવાનો શોખ છે. મને અંગ્રેજી શીખવાનો શોખ છે. અથવા તો હું અંગ્રેજી શીખવાનો શોખીન છું. તો મને અંગ્રેજી શીખવાનો છે શોખ છે, તો પેલા મને એટલે શું થાય? આઈ સાથે શું આવશે? એમિઝારમાંથી એમ આવશે. એ કોના સાથે? એમ. આ ઈ તમારે મૂકી, તમને ખબર છે. આઈ સાથે એમ. હી, સી, ઇટ, અને એક વચન નામ સાથે ઇઝ, અને વી યુ ધેન બહુવચન નામ સાથે યાર. તો મને અંગ્રેજી શીખવાનો શોખ છે, તો આઈ એમ ફોન્ડ ઓફ. આઈ એમ ફોન્ડ ઓફ. હવે શીખવું એટલે શું થાય? લર્ન થાય. તો અહીંયા આઈએનજી વાળું રૂપ યુઝ કરવાનું થશે, તો આઈ એમ ફોન્ડ ઓફ લર્નિંગ. લર્નિંગ ઇંગ્લિશ. મને અંગ્રેજી શીખવાનો શોખ છે, તો આઈ એમ ફોન્ડ ઓફ લર્નિંગ ઇંગ્લિશ. તેની અંગ્રેજી શીખવાનો શોખ છે, તો હી ઇઝ ફોન્ડ ઓફ લર્નિંગ ઇંગ્લિશ. અને તેઓને અંગ્રેજી શીખવાનો શોખ છે, તો ધે આર ફોન્ડ ઓફ લર્નિંગ ઇંગ્લિશ. ક્લિયર થયું ભાઈ? હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ, એટલે તમને વધારે મજા આવશે. કોમન સ્ટ્રક્ચર છે ભાઈ. હજી એકવાર કહું છું, આ કોમન સ્ટ્રક્ચર છે ભાઈ, કોમન. આટલું તમે યાદ રાખી લેજો. જે આ સ્ટાર માર્યા છે, ટ્રિપલ સ્ટાર મારું છું ભાઈ, ટ્રિપલ સ્ટાર.
મતલબ યાદ રાખી લેજો, સબ્જેક્ટની બાજુમાં એમ ઇઝ આર. કોઈ કામ કોઈ ક્રિયા કરવાનો શોખ છે અથવા તો તમે શોખીન છો તો સબ્જેક્ટ એની સાથે એમ ઇઝ આર પ્રેઝન્ટ સમયની વાત કરું છું, સાથે ફોન્ડ ઓફ અને V1 નું ing ખલાસ. આટલું યાદ હોય એટલે તમે સેન્ટેન્સ બનાવી શકો. ક્લિયર થયું ભાઈ? નેક્સ્ટ હવે આગળ વધીએ છીએ. પ્રેક્ટિસ માટેના હકાર વાક્ય રચના છે. શું છે? હકાર વાક્ય રચના. કોઈ ક્રિયા કામ કરવાના શોખીન છે અથવા તો શોખ છે તો સબ્જેક્ટ ઇમ ઇઝ આર ફોન્ડ ઓફ V1 નું ing. મને પુસ્તક વાંચવાનો ખૂબ જ શોખ છે. આપણે એવું કહ્યું મને ભાઈ બુક વાંચવાનો ખૂબ જ શોખ છે, મને કાર ચલાવવાનો શોખ છે, તો મને પુસ્તક વાંચવાનો શોખ છે. મને એટલે શું થાય? આઈ સાથે ઓલવેઝ શું આવશે? એમ. તો આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ. મને પુસ્તકો, શું કીધું? મને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે, તો આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ. મારી બહેનને ડાન્સ કરવાનો શોખ છે ભાઈ. શું કીધું? જે મારી બહેન છે ને એને ડાન્સ કરવાનો શોખ છે, તો માય સિસ્ટર ત્રીજો પુરુષ એકવચન એટલે સાથે શું આવશે? ઇઝ. તો માય સિસ્ટર ઇઝ ફોન્ડ ઓફ ડાન્સિંગ. મારી બહેનને ડાન્સ કરવાનો શોખ છે. હું ફિલ્મ જોવાનો શોખીન છું. મારા જેમ હું એલા ફિલ્મ બહુ જોઉં, વાત ન પૂછ. દીમાં તો 4-5 ફિલ્મ જોઈ નાખું. બહુ મતલબ પાંચ ફિલ્મ જોઈ એટલે 5 ગુણ્યા 2 એટલે 10 કલાક જાય ભાઈ. 10 કલાક. મતલબ એવું જરૂર નથી કે 2 કલાકના જ ફિલ્મ હોય, 2.5 કલાકના હોય, તો ઓછામાં ઓછી 12-13 કલાક જાય ભાઈ. 5 ફિલ્મ જોતા હોય તો 12-13 કલાક જાય. પણ આટલી ને આટલી કલાક તમે અંગ્રેજી શીખવામાં રોજ આપતા હોય તો વિચારો કેટલું તમને અંગ્રેજી આવડી જાય. વાત ન પૂછો, ગાભા કાઢી નાખી અંગ્રેજી આવડી જાય. હું ફિલ્મ જોવાનો શોખીન છું એની જગ્યાએ હું અંગ્રેજી શીખવાનો શોખીન છું. આપણે એવું બનાવવું, હું અંગ્રેજી શીખવાનો શોખીન છું ભાઈ. મને અંગ્રેજી શીખવાનો શોખ છે, અથવા તો મને અંગ્રેજી શીખવાનો શોખ છે. આપણે એવું બનાવી, હું અંગ્રેજી શીખવાનો શોખીન છું, મને અંગ્રેજી શીખવાનો શોખ છે. ગમે તમે બનાવી શકો. આની જગ્યાએ આ સારું લાગે. ક્લિયર? તો હું ફિલ્મ જોવાનો શોખીન છું, તો આઈ એમ ફોન્ડ ઓફ વોચિંગ મૂવીઝ. જો ફિલ્મો કીધું એટલે મૂવીઝ. પછી તે ખેલ રમવાનો શોખીન છે. ખેલ એટલે ગેમ્સ ઘણી બધી, તો હી ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ ગેમ્સ. તે રમત રમવાનો શોખીન છે, ગેમ રમવાનો શોખીન છે. તેઓ મુસાફરી કરવાનો શોખ ધરાવે છે ભાઈ. મતલબ એવી રીતને તમે બોલી શકો, તેઓને મુસાફરી કરવાનો શોખ છે, એવું બની શકે. તેઓને મુસાફરી કરવાનો શોખ છે, તો દે આર ફોન્ડ ઓફ ટ્રાવેલિંગ. મુસાફરીને શું કહેવાય? ટ્રાવેલ. એનું આઈએનજી વાળું રૂપ યુઝ અહીંયા કરવાનું છે. ફોન્ડ ઓફ ની સાથે આઈએનજી વાળું રૂપ, તો દે આર ફોન્ડ ઓફ ટ્રાવેલિંગ. તેઓને મુસાફરી કરવાનો શોખ છે. પછી મને ગીતો ગાવાનો ખૂબ શોખ છે ભાઈ, તો આઈ એમ ફોન્ડ ઓફ ગાવું, સિંગિંગ સોંગ. સાંભળવાનું. ઓલો ગાવું હોય તો સિંગિંગ સોંગ્સ, અને સાંભળવાનું હોય તો લિસનિંગ. તો આઈ એમ ફોન્ડ ઓફ લિસનિંગ ટુ સોંગ. મને ગીતો સાંભળવાનો ખૂબ જ શોખ છે. અમે ક્રિકેટ રમવાના શોખીન છીએ ભાઈ. ક્રિકેટ રમવાના શોખીન છીએ આપણે ભાઈ, એ તો 100% વાત છે. અમે ક્રિકેટ રમવાના શોખીન છે, તો વી આર ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. અમે ફૂટબોલ રમવાના શોખીન છીએ, તો વી આર ફોન્ડ ઓફ પ્લેઇંગ ફૂટબોલ. બોલી શકો. પછી તમને પુસ્તકો વાંચવાનો શોખ છે, તમને અથવા તો તેઓ પુસ્તકો તું પુસ્તકો વાંચવાનો શોખીન છો, એવું પણ બની શકે. તો યુ આર ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ. તેને ગેમ રમવાનો શોખ છે, તો હી ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ ગેમ્સ. પછી તેણીને ગીત ગાવાનો શોખ છે. તેણીને ગીત ગાવાનો શોખ છે. શું ગાવાનો? તો ગીતો ગાવાનો. રેડી? ગીત ગાવાનો. અહીંયા ગીતો શું આવશે? તો સી ઇઝ ફોન્ડ ઓફ સિંગિંગ સોંગ્સ. ગીતો ગાવાનો શોખ છે તેણીને. રેડી? કેટલા બધા. પછી તેણીને પીઝા ખાવાનો શોખ છે, તો સી ઇઝ ફોન્ડ ઓફ ઇટિંગ પીઝા. તેણીને પીઝા ખાવાનો શોખ છે. પછી તેણીને સાયકલ ચલાવવાનો શોખ છે, તો સી ઇઝ ફોન્ડ ઓફ રાઇડિંગ બાઇસિકલ. રેડી? સિમ્પલ છે વસ્તુ. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ. મારા પિતાને સવારમાં ફરવાનો શોખ છે, તો માય ફાધર ઇઝ ફોન્ડ ઓફ વોકિંગ. એટલે હલનચલન કરવાનું, ફરવાનું. વોકિંગ ઇન ધ મોર્નિંગ. મારા મમ્મીને રસોઈ કરવાનો શોખ છે, તો માય મધર ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ. રવિને ચિત્ર બનાવવાનો શોખ છે, તો રવિ ઇઝ ફોન્ડ ઓફ ડ્રોઈંગ પિક્ચર. પિક્ચર દોરવાનો શોખ છે કોને? રવિભાઈને. તે ફૂટબોલ રમવાનો શોખીન છે. ઓલો નથી કે શોખીન જીવડું, એ નથી કેતા શોખીન જીવડું એ રીતના નથી આવતું. શોખીન જીવડું એટલે જે એક જીવ જંતુ હોય, શોખીન જીવડું છે ભાઈ. એ રીતના આ પણ બધાને શોખ જ છે. રેડી છે? શોખ છે અથવા તો શોખીન છે. પછી તે ફૂટબોલ રમવાનો શોખીન છે, તો હી ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ ફૂટબોલ. વિદ્યાર્થીઓને નવું શીખવાનો શોખ છે,
તો ધ સ્ટુડન્ટ્સ આર, જો વિદ્યાર્થીઓને ઘણા બધા છે એટલે ધ સ્ટુડન્ટ્સ આર ફોન્ડ ઓફ લર્નિંગ ન્યૂ થિંગ્સ. ન્યૂ થિંગ્સ એટલે કંઈક નવી વસ્તુ જાણવાનો શોખ છે. કોને? તો કે વિદ્યાર્થી મિત્રોને એક જ વસ્તુ છે, સબ્જેક્ટની બાજુમાં એમ ઇઝ આર, એની સાથે ફોન્ડ ઓફ, પછી V1 નું ING વાળું રૂપ, અને પછી જો ભૂતકાળ, મારા પપ્પાને સવારમાં ફરવાનો શોખ હતો. કીધું જો આ એક શબ્દ કહું, જો ઓલા ત્રણે સમજાવ્યા હતા ને, માની લો કે તેઓને પિઝા ખાવાનો શોખ છે. પછી તેઓને પિઝા ખાવાનો શોખ હતો, ભૂતકાળની વાત છે. અને તેઓને પિઝા ખાવાનો શોખ હશે. ભાઈ તેઓને પિઝા ખાવાનો શોખ હશે, પેલા આટલું આપણે જોવાનું. ભાઈ તેઓને પિઝા ખાવાનો શોખ હશે, તેઓને પિઝા ખાવાનો શોખ છે, તો they are fond of eating pizza. તેઓને પિઝા ખાવાનો શોખ છે ભાઈ, તેઓને પિઝા ખાવાનો શોખ હતો, તો પછી they are નું આવે, શું આવશે? they were fond of eating pizza. એ આમ નથી આવતા મસ્ત મજાના આવા પીસ? સાહેબ, ભાઈ, પછી આમ, ભાઈ, પછી આમ કરી આમ, ભાઈ, આવા શું છે? પિઝાના પીસ છે ભાઈ. શું છે? પીસ છે. પછી તેઓને પિઝા ખાવાનો શોખ હશે, તો they will be, શું આવશે? they will be, પછી શું આવશે? fond of, they will be fond of eating pizza. રેડી? અલગ અલગ કાળમાં આવી રીતના તમે ફોન્ડ ઓફ નો યુઝ કરી શકો. પ્રેઝન્ટ સમયમાં, પાસ્ટ અને ફ્યુચર સમયમાં આનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પેલા ઇન્ફોર્મેશન આપી દઉં. જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ભાઈ, જોરદારનો કોર્સ છે. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. બેઝિક થી શરૂ થશે, PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, તમામ પ્રકારની વસ્તુ તમને આ કોર્સમાં મળી જશે. સાથે સાથે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના પણ વિડીયો મળી જશે. સાથે સાથે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ આ કોર્સમાં મળી જશે. કોર્સની પ્રાઇસ ઓનલી ને ઓનલી 1999 રૂપિયા છે. 97 પર કોલ હતો તો મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ વિશે માહિતી લઈ અને અત્યારે જ કોર્સ પરચેસ કરો ભાઈ. ઘણા બધા આનાથી વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શીખી ગયા છે અને હાલના સમયમાં શીખી રહ્યા છે. તમે બાકી હોય તો પરચેસ કરીને તમે પણ અંગ્રેજી શીખવા લાગી જાજો. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. શું કીધું કે આની હવે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ. રેડી છે? હવે વધારે પ્રેક્ટિસ કરવાની છે. મને ડાન્સ, હવે જો અત્યાર સુધી મતલબ મને કંઈક શોખ છે, શોખ હતો અથવા તો શોખ હશે. હવે આપણે મને ભાઈ ક્રિકેટ રમવાનો શોખ નથી, ના પાડવી છે ભાઈ. મને ક્રિકેટ રમવાનો શોખ નથી, મને પિઝા ખાવાનો શોખ નથી, મને પાણીપુરી ખાવાનો શોખ નથી. તો શોખ નથી ભાઈ, કઈ કામ ક્રિયા કરવાનો શોખ નથી, તો ઓલામાં એમિઝાર હતું એની પછી નોટ મૂકી દેવાનું ભાઈ. ખાલી જે ઓલું પેલા સ્ટ્રક્ચર બતાવ્યું એના એમિઝાર પછી નોટ, એટલે કે ત્રીજા ક્રમે નોટ મૂકી દો, પૂરું. મને ડાન્સ કરવાનો શોખ નથી, તો આઈ એમ નોટ ફોન્ડ ઓફ ડાન્સિંગ. અમને ક્રિકેટ રમવાનો શોખ નથી, તો વી આર નોટ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. તેમને પુસ્તક વાંચવાનો શોખ નથી, યુ આર નોટ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ. તેને ગેમ રમવાનો શોખ નથી, તો હી ઇઝ નોટ ફોન્ડ ઓફ પ્લેઇંગ ગેમ્સ. રેડી? ખાલી એમિઝાર પછી તમારે શું નોટ મૂકી દો એટલે ભાઈ શોખ નથી, ના પડી જાય. તેણીને ગીત ગાવાનો શોખ નથી, તો સી ઇઝ નોટ ફોન્ડ ઓફ સિંગિંગ સોંગ્સ. રેડી? ભૂતકાળમાં કરવું હોય તો અહીંયા વોઝ મૂકી દો, અહીંયા વર મૂકી દો, વર. રેડી છે? હી વોઝ, સી વોઝ. રેડી છે? આવી રીતે તમે મૂકી શકો છો. પછી વિલ નોટ અને બી, વિલ નોટ બી, બધામાં વિલ નોટ બી જ આવશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. મને ચા પીવાનો શોખ નથી, તો આઈ એમ નોટ ફોન્ડ ઓફ ડ્રિંકિંગ ટી. મને કોફી પીવાનો શોખ નથી, કઈ શોખ નથી ભાઈ મને, ઓનલી પાણી સિવાય. અમને વેલા ઉઠવાનો શોખ નથી ભાઈ, અમે કઈ વેલા ન ઉઠવી ભાઈ, અમને કઈ વેલા ઉઠવાનો શોખ નથી, તો વી આર નોટ ફોન્ડ ઓફ વોકિંગ અપ અર્લી. રેડી છે? પછી તેને હોમવર્ક કરવાનો શોખ નથી, તો હી ઇઝ નોટ ફોન્ડ ઓફ ડુઈંગ હોમવર્ક. તેને હોમવર્ક કરવાનો શોખ નથી. તેણીને ટીવી જોવાનો શોખ નથી ભાઈ, તો સી ઇઝ નોટ ફોન્ડ ઓફ વોચિંગ ટીવી. જો મસ્ત મજાનો યાદ તમને રહી જાય, કારણ કે અહીંયા ચા છે, અહીંયા સવારમાં ઉઠવા નથી, સુરત દાદા છે, અહીંયા બુક છે,
ટીવી પણ છે. મારા કાકાને બગીચામાં કામ કરવાનો શોખ નથી. તો માય અંકલ ઇઝ નોટ ફોન્ડ ઓફ મતલબ જે બગીચામાં એને કામ કરવાનો શોખ નથી. જો મસ્ત મજાનો બગીચો છે, પ્લાન્ટ દોરેલું છે, તો શોખ નથી. ક્લિયર થયું ભાઈ? હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ભાઈ, શું તમને ક્રિકેટ રમવાનો શોખ છે? બધું બોલી શકો ભાઈ, હકાર નકાર પ્રશ્નાર્થ બધું જોવાનું મેં તમને કીધું હતું ભાઈ. તો હવે આપણે પ્રશ્ન પૂછું ભાઈ, શું તમને આ કામ કરવાનો શોખ છે? શું તેને આ કામ કરવાનો શોખ છે? શું તેને ડાન્સ કરવાનો શોખ છે? તો ખાલી એમિઝારની આગળ પછી સબ્જેક્ટ પછી ફોન્ડ ઓફ પછી સેમ ટુ સેમ. શું તમને ક્રિકેટ રમવાનો શોખ છે? આર યુ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ? શું તેને ગીત ગાવાનો શોખ છે? જો તેને છોકરા માટે તો ઇઝ હી ફોન્ડ ઓફ સિંગિંગ સોંગ્સ? ગીતો ગાવાનો શોખ છે, ગીતો આવશે. શું તેણીને ચિત્ર બનાવવાનો શોખ છે? તો ઇઝ સી ફોન્ડ ઓફ ડ્રોઈંગ પિક્ચર? શું તેણીને પિક્ચર બનાવવાનો શોખ છે? શું અમે અંગ્રેજી શીખવાનો શોખીન છીએ? શું અમે અંગ્રેજી શીખવાનો શોખીન છીએ? તો આર વી શું આવશે? આર વી ફોન્ડ ઓફ લર્નિંગ ઇંગ્લિશ? શું તેઓ, શું તમે, એવી રીતના તમે બોલી શકો. શું ફિલ્મ જોવાનો શોખીન છું? તો એમ આઈ શું આવશે? એમ આઈ ફોન્ડ ઓફ વોચિંગ મૂવીઝ? શું ફિલ્મ જોવાનો શોખીન છું ભાઈ? મને તો નથી ખબર તમે હોય કે ન હોય. નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું તમારા ભાઈને તરવાનો શોખ છે? તો ઇઝ યોર બ્રધર ફોન્ડ ઓફ સ્વિમિંગ? મસ્ત મજાનું જોઈ લે, ચશ્મા બચમાં ને માથે ઓલી ટોપી ને રેડી પહેરીને ભાઈ તરવા લાગી ગયો, સ્વિમિંગ કરવા લાગી ગયો ભાઈ. શું તમારી બહેનને રસોઈ કરવાનો શોખ છે? તો ઇઝ યોર સિસ્ટર ફોન્ડ ઓફ કુકિંગ? જો મસ્ત મજાની કઢાઈ છે, ઓમલેટ બને છે, ઓમલેટ. શું વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચવાનો શોખીન છે? શું વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચવાના શોખીન છે? તો આર ધ સ્ટુડન્ટ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ? સિમ્પલ વસ્તુ છે, કાંઈ છે નહીં ભાઈ. શું રવિ ગિટાર વગાડવાનો શોખીન છે? તો ઇઝ રવિ ફોન્ડ ઓફ પ્લેઇંગ ધ ગિટાર? જો આ કોઈ વાજિંત્રો હોય એને વગાડવા છે તો એના માટે આપણે પ્લે નો યુઝ કરશું. શેના માટેનો? પ્લે યુઝ કરશું. શું બાળકોને બગીચામાં રમવાનો શોખ છે? તો આર ધ ચિલ્ડ્રન ફોન્ડ ઓફ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન? શું બાળકોને બગીચામાં રમવાનો શોખ છે ભાઈ? એટલે ક્લિયર વસ્તુ થયું, સિમ્પલ વસ્તુ છે ભાઈ. શું છે સિમ્પલ? પેલા સબ્જેક્ટ, એની સાથે શું આવશે? એમ ઇઝ આર. પછી શું આવશે? ફોન્ડ ઓફ, એની સાથે V1 નું ING વાળું રૂપ અને ઓબ્જેક્ટ. આ હતી આપણી હકાર. રેડી? હકાર. હવે આપણે નકાર બનાવી છે. સબ્જેક્ટ, એની બાજુમાં એમ ઇઝ આર, એમ ઇઝ આર, એની બાજુમાં નોટ, ફોન્ડ ઓફ, પછી V1 નું ING ઓબ્જેક્ટ. આ બની ગઈ નકાર. હવે પ્રશ્નાર્થ બનાવી છે તો તમને ખબર છે પ્રશ્નાર્થ બનાવવા માટે એમ ઇઝ આર આગળ આવશે. એમ ઇઝ આર, પછી સબ્જેક્ટ, પછી ફોન્ડ ઓફ, પછી V1 નું ING ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. આટલા સ્ટ્રક્ચર તમે ખાલી યાદ રાખો. પછી જ્યાં એમ ઇઝ આર છે અહીંયા વોઝ વર, જ્યાં એમ ઇઝ આર છે અહીંયા વિલ બી. સિમ્પલ છે. ત્રણ મતલબ બની જાય. ત્રણ ટેન્સમાં આ સેન્ટેન્સો તમે બનાવી શકો. હવે ઓનલી ફોર પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. એ પહેલા આવા જોરદાર ટોપિકો તમારે એકદમ ક્લિયર દેશી ભાષામાં શીખવા છે તો આપણી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ કરી લો ભાઈ. 349 રૂપિયા પ્રાઇસ છે. 35 જેટલા ટોપિક એકદમ ડિટેલમાં આ બુકમાં સમજાયેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે. સાથે સાથે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ જે પ્રેક્ટિસનો ખજાનો છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક ઓનલી ને ઓનલી તમને 299 રૂપિયામાં મળશે. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ અને દેવ સત્ય ગ્રામર બુકનો તમે ઓર્ડર કરી શકો છો. તો અત્યારે જ ઓર્ડર કરી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ, મિક્સ પ્રેક્ટિસ હવે રહેશે. મને સંગીત સાંભળવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ લિસનિંગ ટુ મ્યુઝિક. તેને ક્રિકેટ રમવાનો શોખ નથી તો હી ઇઝ નોટ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. શું તમે પુસ્તકો વાંચવાનો શોખીન છો? તો આર યુ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ? મારી બહેનને નૃત્ય કરવાનો શોખ છે તો માય સિસ્ટર ઇઝ ફોન્ડ ઓફ ડાન્સિંગ. અમને વહેલા ઉઠવાનો શોખ નથી. રેડી છે? બોલો ભાઈ. બોલશો તો તમને વધારે આવડશે. રેડી છે? બાજુમાં જો મસ્ત મજાની અહીંયા ઇમેજ પણ દેખાતી હશે એટલે તમને વધારે મજા આવશે ભાઈ. રેડી? એકદમ આમ લાઇટ થશે તમારું, એમ મતલબ કોન્સન્ટ્રેશન ડાયરેક્ટ ત્યાં થશે એટલે તમને સેન્ટેન્સ બોલવામાં પ્રેક્ટિસ કરવામાં મજા આવશે. નેક્સ્ટ આપણે આગળ વધી. શું રવિ ગેમ રમવાનો શોખીન છે? તો ઇઝ રવિ ફોન્ડ ઓફ પ્લેઇંગ ગેમ્સ? મારા પિતાને સવારમાં ફરવાનો શોખ છે, તેણીને ફિલ્મ જોવાનો શોખ નથી. રેડી છે? બધા સ્ટેપ બાય સ્ટેપ આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું રહેશે. મજા આવી હોય આ ટોપિક શીખવાની, મજા આવી હોય તો એક 2-3
રેડ હાર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. સાથે સાથે ચેનલ ઉપર નવા આવેલા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો. પ્રેક્ટિસ તમારે કમેન્ટ બોક્સમાં કરવાની રહેશે. અમે પ્રવાસ કરવાના શોખીન છે, તો વી આર ફોન્ડ ઓફ ટ્રાવેલિંગ. એટલે મસ્ત મજાનું પ્લેન જાય છે. શું તમારો મિત્ર ગિટાર વગાડવાનો શોખીન છે? તો ઇઝ યોર ફ્રેન્ડ ફોન્ડ ઓફ પ્લેઇંગ ધ ગિટાર? શું તમારા મિત્રને ગિટાર વગાડવાનો શોખ છે? બાળકને રમવાનો શોખ છે. ધ ચાઇલ્ડ. જો બાળક, એક જ બાળક કીધું. જો આ મસ્ત મજાનું જો દેખાય છે ચોટી વાળું, એ માઇટી રાજુની જેમ આને ચોટી છે, એને બે વાળ હતા અને ચોટી છે. તો ધ ચાઇલ્ડ ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ. બાળકને રમવાનો શોખ છે. મારા ભાઈને કમ્પ્યુટર પર કામ કરવાનો શોખ જરીએ પણ નથી. આપણે કહ્યું તો માય બ્રધર ઇઝ નોટ ફોન્ડ ઓફ વર્કિંગ ઓન ધ કમ્પ્યુટર. મારા ભાઈને કમ્પ્યુટર પર કામ કરવાનો શોખ નથી. શું તમારા મમ્મીને રસોઈ કરવાનો શોખ છે? શોખીન છે તમારા મમ્મી? રેડી? આન્સર આવી રીતના તમારે આપવાના છે. પછી તેઓ તરવાના શોખીન છે, તો ધે આર ફોન્ડ ઓફ સ્વિમિંગ. મસ્ત મજાની, મને તરતા આવડતું હોય તો બહુ મજા આવે, ન તરતા આવડતું હોય પછી શીખવાનું. ભાઈ જો તરતા નથી આવડતું તો પછી તમને શોખ થશે, તરવાનો શોખ થશે. ભાઈ શેનો શોખ થશે? તો શોખ માટે શું આવશે? ફોન્ડ ઓફ આવશે. એટલું જ યાદ રાખો. અને ફોન્ડ ઓફ પછી શું આવશે? તો કે V1 નું ING વાળું રૂપ જ આવશે અને આવશે. શું વાર્તા વાંચવાનો શોખીન છું? તો એમ આઈ ફોન્ડ ઓફ રીડિંગ સ્ટોરીઝ. વાર્તાઓને શું કહેવાય? સ્ટોરીઝ. ઘણી બધી વાર્તાઓ છે. અરે અમારા શિક્ષકને અંગ્રેજી શીખવવાનો શોખ નથી. ભાઈ મને તો છે. અહીંયા ખાલી સેન્ટેન્સ આપ્યું છે કે અમારા શિક્ષકને અંગ્રેજી શીખવાનો શોખ નથી. અહીંયા આપ્યું છે પણ મને તો બહુ બધો શોખ છે. તો અવર ટીચર, અમારા શિક્ષકને એટલે શું થાય? અવર ટીચર ઇઝ નોટ ફોન્ડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ. પણ મને અંગ્રેજી શીખડાવવાનો શોખ છે, તો આઈ એમ ફોન્ડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ. રેડી છે? તમારે નવું શીખવાનો શોખ છે. આપણે તમને નવું શીખવાનો શોખ છે, નવું વસ્તુ શીખતા રહેવો ને. તો યુ આર ફોન્ડ ઓફ લર્નિંગ ન્યૂ થિંગ્સ. શું બાળકોને બગીચામાં ફરવાનો શોખીન છે? રેડી છે? આવી રીતના તમે સેન્ટેન્સ સ્ટેપ બાય સ્ટેપ બનાવી શકો. ભાઈ ક્લિયર? હજી છે. હવે શું છે? મિક્સ પ્રેક્ટિસ. ભાઈ આ જે 10 સેન્ટેન્સ છે, કયા? મને ગીતો ગાવાનો શોખ છે, તેને ક્રિકેટ રમવાનો શોખ નથી. શું તમે પુસ્તકો વાંચવાના શોખીન છો? આ જે 10 સેન્ટેન્સ છે. મારી બહેને નૃત્ય કરવાનો શોખ નથી. શું મારો ભાઈ ગેમ રમવાનો શોખીન છે? તેઓ સવારમાં ફરવાના શોખીન છે. ભાઈ રેડી? શું વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાના શોખીન છે? હું ચા પીવાનો શોખીન નથી. ભાઈ ચા નથી ભાવતી મને, હું ચા પીવાનો શોખીન નથી. પણ શરબત હોય, જ્યુસ હોય, કોલ્ડ ડ્રિંક, એ તો શોખ છે. ભાઈ ચા નથી. હું અમારા શિક્ષક સાથે વાર્તા કરવાનો મતલબ શોખ છે. મારા શિક્ષક સાથે મને વાતચીત કરવાનો શોખ છે. આપણે એવું બોલવું હોય તો આ જે 10 સેન્ટેન્સ છે, 10 થી 12 સેન્ટેન્સ છે, એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે. એક જ વસ્તુ છે, એક જ પેટર્ન. કઈ? સબ્જેક્ટ એમિઝાર ફોન્ડ ઓફ V1 ING ઓબ્જેક્ટ. પૂરું ભાઈ. આ હતી હકાર. હવે આની નકાર બનાવી છે તો શું? તો એમિઝાર પછી નોટ, નકાર બની બાકી એઝ ઇટ ઇઝ. આની પ્રશ્નાર્થ બનાવી છે તો ખાલી એમિઝાર આગળ, એમિઝાર સબ્જેક્ટ ફોન્ડ ઓફ V1 નું ING ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. તો આ 10 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો રેડી છે? ક્લિયર કટ થયું ભાઈ? આ મસ્ત મજાનો ટોપિક છે ફોન્ડ ઓફ. રેડી? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરી દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે વિજય નાક્યા, તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને સરસ મજાની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો, વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ. અને ખાસ કરીને આવા નવા ટોપિક શીખવા અને સમજવા અને ફોન સાથે અંગ્રેજી શીખવા માટે આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. તમારા મિત્રોને, સગા વાળોને બધાને કહી દેજો ભાઈ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. અને વોટ્સઅપ ચેનલ છે, આપણો વોટ્સઅપ નંબર છે 97 272 93 92 પર કોલ હતો તો મેસેજ કરી દેજો. રેડી? બુક માટે, કોર્સ માટે ઇન્ફોર્મેશન જોતી હોય તો પણ આ નંબર ઉપર તમે કોલ મેસેજ કરીને લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં મસ્ત મજાની રીતે આપણે ફોન્ડ ઓફ નો યુઝ જોયો. એટલું યાદ રાખવાનું, ફોન્ડ ઓફ એટલે શું છે કે કોઈ કામ ક્રિયા કરવાનો આપણે શોખ છે અથવા તો આપણે કોઈ શોખીન છીએ. રેડી? તો આપણે ફોન્ડ ઓફ નો યુઝ કરશું. સિમ્પલ એનું સ્ટ્રક્ચર હતું, કાંઈ છે નહીં. સબ્જેક્ટ એમિઝાર ફોન્ડ ઓફ V1 નું ING પૂરું. ખલાસ. આટલું જ યાદ રાખી લ્યો ભાઈ. એ પછી ખાલી એક સ્ટ્રક્ચર યાદ રહે, હકાર. એના પછી નકાર અને પ્રશ્નાર્થ તમે એમાંથી જ બનાવી શકો છો. તો મજા આવી છે? રેડી છે? મજા આવી હોય ને તો એક લાઇકનું બટન દબાઈ દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો.
અને મળીએ છીએ કાલે રાતે 8 વાગે જોરદારના ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.